વડોદરામાં 150 વર્ષ જૂના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં પ્રથમ વખત 501 કિલો કેરીનો ભવ્ય આમ્ર ઉત્સવ યોજવામાં આવ્યો। વડોદરા સહિત સમગ્ર મધ્ય ગુજરાતમાં વસતા હજારો ખડાયતા જ્ઞાતિજનોના આસ્થાના કેન્દ્ર સમાન શ્રી લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ સંચાલિત નીતિભુવન ખાતે એક ઐતિહાસિક અને ભક્તિમય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ શ્રી કોટિયાર પ્રભુ તથા શ્રી લક્ષ્મીનારાયણ દેવના સુખારથી મંદિરના ઇતિહાસમાં પ્રથમ વખત 501 કિલો કેરીના ભવ્ય આમ્ર ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ સર્વ જ્ઞાતિજનોના અભૂતપૂર્વ સહયોગથી આ મનોરથ સંપન્ન થયો હતો। આ પ્રસંગે ભગવાનના અદભુત દર્શન કરવા મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટી પડ્યા હતા અને દર્શન કરીને ભાવવિભોર થયા હતા। આ ઉત્સવને સફળ બનાવવામાં ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સર્વે સભ્યોએ ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી હતી। આ પવિત્ર મંદિર આશરે 150 વર્ષ જૂનું છે, જેમાં ખડાયતા જ્ઞાતિના ઇષ્ટદેવ બિરાજમાન છે। આજથી 11 વર્ષ પહેલા આ પ્રાચીન મંદિરનો ભવ્ય જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં છેલ્લા 150 વર્ષથી અખંડ દીપ પ્રજ્વલિત છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે। આ ભવ્ય આમ્ર ઉત્સવે વડોદરાના ધાર્મિક વાતાવરણમાં ભક્તિનો અનોખો રંગ ઉમેર્યો હતો। ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ આયોજિત આમોત્સવ 31/5/2026ના રોજ લક્ષ્મીનારાયણ વણિક મંડળ, લક્ષ્મીનારાયણ મંદિર, લક્ષ્મીનારાયણ રોડ, ખંડેરાવ માર્કેટ પાસે જે આયોજન કરવામાં આવ્યો છે, એ દર્શન ખૂબ જ સુંદર છે। આવો લાવો ભાગ્ય જ કોઈને મળતું હોય છે। આજના દિવસે એ લોકોએ જે અહીંયા વ્યવસ્થા કરી છે અને આપણા કુળદેવી ખડાયતાના કુળદેવી કોટિયાર મંદિર જેવો જ આબેહૂબ વાતાવરણ, આહલાદક વાતાવરણ અહીંયા આગળ બહુ જ સરસ એનું સુંદર વાતાવરણ છે। ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપ અને લક્ષ્મીનારાયણ વણિક મંડળ બંનેનો ખૂબ ખૂબ આભાર। કોટિયાર દેવકી જય। લક્ષ્મીનારાયણ ખડાયતા વણિક ટ્રસ્ટ અને ઇન્દ્રપ્રસ્થ ખડાયતા ગ્રુપના સહયોગથી આજે આમ્રોત્સવનું આયોજન કર્યું છે। આ મંદિર લગભગ 160 વર્ષ જૂનું છે અને સૌ પ્રથમવાર આ મંદિરની અંદર આમ્રોત્સવનું આયોજન થયું છે અને ભાવિક ભક્તોનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો છે। તો અમે અને આ ખડાયતાના ઇષ્ટદેવ છે, એટલે ખડાયતા વણિક જ્ઞાતિના જે ઇષ્ટદેવ છે એ કોટિયાર છે અને એક મંદિર એનું ગૌડીમાં આવેલું છે, બીજું મંદિર અહીંયા છે અને ત્રીજું મંદિર સુરતમાં છે।